પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મલ અભયતા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ફેબ્રુઆરી 28મી તારીખ, મહિનાનો છેલ્લો દિવસ એટલે પ્રભુનો આભાર માનીએ. આખા મહિના દરમિયાન પ્રભુએ સાચવી રાખ્યા, સંભાળી રાખ્યા, સારી તંદુરસ્ત બક્ષી બદલ પ્રભુનો આભાર માનીએ. અને સાથે સાથે પ્રભુના વચન સાંભળીએ. એક અદ્ભુત સંદેશ પ્રભુ આજના શુભ સંદેશ દ્વારા આપણને આપે છે. માથીનો ગ્રંથ 5મો અધ્યાય 43થી 48મી કલમ સુધી. ઈસુએ કહ્યું, તારા મિત્ર ઉપર પ્રેમ રાખ અને તારા શત્રુ ઉપર દ્વેષ રાખ, એમ કહેલું છે તમે જાણો છો. પણ હું તમને કહું છું, તમારા શત્રુ ઉપર પ્રેમ રાખો અને તમને રંજાડનાર માટે દુઆ માગો, તોય તમે તમારા પરમપિતા સંતાન થઈ શકશો. તે કેવા ભલા અને ભૂંડા સૌને સૂર્યનો પ્રકાશ આપે છે, પાપી અને પુણ્યશાળીઓને સૌને માટે વરસાદ વરસાવે છે. તમારા ઉપર પ્રેમ રાખે, એમના ઉપર તમે પ્રેમ રાખો, એમાં તમે બદલો મેળવવા જેવું શું કર્યું? એવું તો જગાતારો ક્યાં નથી કરતા. તમે ફક્ત તમારા સ્નેહ બંધીઓનો જ વંદન કરો, એમાં તમે વિશેષ શું કર્યું? એટલું તો વિધર્મીય શું નથી કરતા? તમારે તો તમારા પરમપિતા જેવા પૂર્ણ છે તેવા પૂર્ણ બનવાનું છે. આ પ્રભુની વાણી છે, તે આપનો આધાર છે. ક્રિસ્મલ ભાઈ બહેનો, કાર્લ જંગ એમ કરીને એક સાયકોલોજિસ્ટ છે. એ માણસ વચ્ચેના સંબંધને બે કેમિકલ સંબંધ વચ્ચે કહે છે. જ્યારે બે કેમિકલ સાથે આવે, બંને કેમિકલમાં મોટું પરિવર્તન થાય છે. એવી જ રીતે જ્યારે બે માણસો ભેગા થાય, બંનેમાં પરિવર્તન આવે છે. સારું થઈ જાય એ મિત્ર બને છે, અને સારું ના થાય તો પછી દુશ્મન બને છે. હા ક્રિસ્મલ ભાઈ બહેનો, આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ જે એક નવી ક્રાંતિ, નવો વિચાર રજૂઆત કરે છે. સામાન્ય રીતે દુનિયામાં ખોટું કર્યું હોય એના માટે ખોટું કરવાનું, બદલો લેવાનો, અનિષ્ટ કર્યું એની સામે અનિષ્ટ કરવાનું, એ દુનિયાની રીત છે. એવી રીતે જૂના કરારમાં પણ એ હતું, આંખને સાથે આંખ, દાંતને સાથે દાંત. મોસે પોતે લખી આપ્યું. કદાચ આપણને નવાઈ લાગશે, મોસે કેવી રીતે આ નિયમ લખી આપ્યો, એને આપણે ખાસ સમજવાની જરૂર છે. એ જમાનામાં બદલો લેવાનો મનોભાવ ના હોય, એટલે જો એક જણના હાથ કાપી નાખે, તમારો અધિકાર ન્યાય છે, તમે એના એક હાથ કાપી નાખ્યો, એનાથી વધારે નુકસાન કરવાનું નહીં. કારણ કે એવું તત્વ હતું, સામાન્ય એક તોફાન થાય, એક નષ્ટ થાય, નુકસાન થાય, માણસને મારી નાખે, એવું ના થવાય. એટલે ન્યાય શું છે? આંખને સાથે આંખ, દાંતને સાથે દાંત, એમ કરીને. એટલે જે ખોટું કર્યું હોય એના માટે ખોટું કરવાનું, અનિષ્ટ કર્યું હોય એના માટે અનિષ્ટ કરવાનું. જેમ જેમ સિવિલાઇઝેશન, માનસિકતા, પરિપક્વતા એ બધું આવ્યું, ત્યારે અનિષ્ટ માટે અનિષ્ટ નહીં, અનિષ્ટ માટે ક્ષમા. હિંસા માટે હિંસા ચાલુ હોય દુનિયામાં. આજે પણ આપણે જાણીએ છીએ દુનિયામાં એ ચાલી રહે, હિંસા માટે હિંસા, નુકસાન માટે નુકસાન. કોઈ ધર્મ દુનિયામાં એવું નહીં કે કોઈને નુકસાન કરવા માટે હોય, અનિષ્ટ કરવા માટે નહીં. દરેક ધર્મ ક્ષમા કરવા માટે શીખવાડે છે. જ્યારે એક ધર્મના લોકો બીજા ધર્મના, જ્યારે એક કોમના લોકો બીજા કોમના લોકો પર અનિષ્ટ કરે, એ ધર્મનું નહીં, એ લોકો પોતાની રીતે કરે. એટલે જેમ સિવિલાઇઝેશન, મેચ્યોરિટી વધી, ત્યારે અનિષ્ટ કરે, ખોટું કરે, નુકસાન કરે, એમના માટે ક્ષમા. અને પ્રભુ ઈસુ પણ એ જમાનામાં જે આપણા માટે નુકસાન કર્યું હોય, ખોટું કર્યું હોય, એમને ક્ષમા કરીએ. પ્રભુ ઈસુ પોતે, હે પિતા, આ લોકો શું કરે તમને ભાન નથી, એને ક્ષમા કર. એ લોકો ખોટું કર્યું, ખૂન કર્યું, પણ પ્રભુ એમને ક્ષમા આપે છે. સાથે સાથે આજના શુભ સંદેશમાં, તમે તમારા પરમપિતાના સંતાન હોય, તમારે શું કરવાનું? પ્રભુ ઈસુ કહે છે, તમને રંજાડનાર માટે દુઆ માગો. જે અનિષ્ટ કર્યું હોય એના માટે સારું કર્યું હોય, જે નુકસાન કર્યું હોય એના માટે સારું કરવાનું, જે ખોટું કર્યું હોય એના માટે સારું કરવાનું. કેમ? પ્રભુ એ પણ કહે છે, તમારા પરમપિતા, આપણા DNA ટેસ્ટ
આપણા પેરેન્ટ કોણ છે એ બતાવે છે. એટલે જો આપણે ઈશ્વરના કુટુંબના સંતાનો છીએ, પિતામાં જે છે, ફેમિલીમાં જે છે, જે પ્રેમ હોય, જે ક્ષમા હોય, એ જ આપણામાં પણ બતાવવાનું છે. આ ખરીએ તો આપણે બતાવે છે ઈશ્વરના કુટુંબના છીએ. જેમ પ્રભુ ઈસુ જે ખોટું કર્યું એમના માટે સારું કર્યું હોય, આપણે માટે પણ પ્રભુ ઈસુ કહે છે તમે રંજાડનાર માટે દુઆ માંગો તો તમે પરમપિતાના સાચા સંતાન છો. એટલે જે ખોટું કર્યું હોય, નુકસાન કર્યું હોય, અનિષ્ટ કર્યું હોય, એમના માટે પણ સારું કરવાનું છે. કારણ જેમ તમારા પરમપિતા પૂર્ણ છે એમ તમારે પણ પૂર્ણ થવાનું છે. હા ક્રિસ્મવાલા ભાઈ બહેનો, આજના અશુભ સંદેશ, આ મનન ચિંતન શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુ ઈસુનો ક્રાંતિ વિચાર સ્વીકારવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. હા ક્રિસ્મવાલા ભાઈ બહેનો, તપ ઋતુના સમયમાં સલૂનમાં દર રવિવારે સાંજે ક્રિસ્તજ્ઞ હોય છે. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.